જો તમે આવેકર રિટર્નમાં ફાઇનલ કરેલા છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। 1 એપ્રિલ 2026 દેશના સમગ્ર ટેક્સમાં વ્યવસ્થા બદલાઈ રહી છે। સામાન્ય બજેટ 2026 કેન્દ્ર સરકારે આવકવેરા કાયદામાં ઘણા સુધારા કર્યા છે। આ સામાન્ય માણસોને ખીચા પર પડશે અને ફેરફારમાં ટેક્સ ફાઇનાન્સમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક ફેરફારો તમારા ઘરખર્ચમાં પણ આવેલા, જેમાંથી આ આવકવેરા કાયદાનો અમલ કરવામાં 1961માં અમલ જૂનો આવકવેરા કાયદામાં ઇતિહાસમાં 1 એપ્રિલ 2026 સંપૂર્ણ નવો કાયદો 2025માં અમલ આવે છે, જેમાં સરકારે હજુ સુધી આવકવેરા સ્લેબ અને ફેરફાર કર્યો નથી। જૂનો રહેવામાં આવેલ ભાષાને બનાવવા માટે કાનૂની ગૂંચવણ દૂર કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે। જે કરવામાં આવેલ જે આઈટીઆર ફાઇનલ કરવા માટે જે સમય સરકારે આઈટીઆર 3 અને આઈટીઆર 4 માં કરવામાં આવેલ અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લાંબાવી છે। અગાઉમાં 31 જુલાઈ સુધીમાં આવેલા માટે જેમાંથી ઉપલબ્ધ રહેવા માટે જેમનું ઓડિટ કર્યું છે। આઈટીઆર 2 અને 3 માં 31 જુલાઈ સુધીમાં અંતિમ તારીખ પણ યથાવત રહી છે। 31 ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઇલ કરવામાં આવેલ સિસ્ટમમાં જે ફાઇનલ જે કરેલા ફાઇલમાં જે આઈટીઆરમાં સુધારો કરવામાં આવેલ છે। સમસ્ત સરકારે રિટર્નમાં જે ફાઇનલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર વધારે 31 માર્ચ કરાવી છે। જે 31 ડિસેમ્બર સુધારેલા રિટર્ન ફાઇલમાં કરેલો તમ પાસેથી વધારાની ફી વસૂલવામાં આવશે કે મોટે રિટર્ન ફાઇલ કરવામાં આવશે, તારીખ ફેરફાર કરવામાં આવ્યો નથી। જો તમારા આંતરરાષ્ટ્રીય પ્રવાસ યોજનામાં કરી રહેલા છો તો આ સમાચાર સારા છે કે સરકારે એલઆરએસ હેઠળ વિદેશી મુસાફરી ટીસીસી સરળ બની છે। મોકલવામાં આવેલી રકમ ધ્યાનમાં લીધા વિના આ રકમ ફક્ત 2% સમાવેશ ટેક્સ વસૂલ દર આમાં આવશે, જે 5%, 20% અને 2 અલગ દર વસૂલવામાં આવતો। શિક્ષણ અને તબીબી સારવારમાં વિદેશી મોકલવામાં આવતા રિમેટિવ ટીસીએસ 5%, 2% કરવામાં આવે છે। શેર બજારમાં વિપરીત આંચકામાં આવતા ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરવામાં આવેલા ખરાબ સમાચાર તરફ આવેલા જે છે સિક્યુરિટી ટ્રાન્સફર ટેક્સમાં આવેલા છે, તેથી એસટીટી 0.2 માં 0.5 માં આવેલા, જેમાંથી ઓપ્શનમાં એસટીટી 0.1 માં આવેલા વધારે 0.15% કરવામાં આવેલી, જેમાંથી થિયરો ટેક્સ માર્કેટમાં આવેલા પહેલા કરતા મોંઘું બનશે।